નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ મુકેશ કુમાર જાનીમાં આપ સર્વેનું ફરીથી હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલાં તો સર્વેનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું કે લગભગ 3 જ દિવસમાં 200 કરતાં પણ વધુ મિત્રો સબસ્ક્રાઈબર તરીકે જોડાઈ ગયા છે અને 9045 આપણી ચેનલમાં સભ્યો થઈ ગયા છે। એટલે પહેલાં તો અંતઃકરણપૂર્વક આભાર કે તમે બધા મિત્રોએ મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી। આપણે ખાસ તો જે એચમેટની પરીક્ષા છે આવનારી આચાર્યની પરીક્ષા, એના માટે મહત્વનો ટોપિક જે છે વિનિયમ 1974 શીખી જાય। અગાઉ મેં 2 લેક્ચર લઈ લીધા છે, આજે ત્રીજો લેક્ચર છે। મેં કહ્યું હતું જ્યારે પણ આપણે લેક્ચર લઈશું ત્યારે આગળના જે ટોપિક લીધેલા છે ને રિપીટ કરીશું। વિનિયમ 1974માં 7 પ્રકરણ છે અને 44 કલમ છે। આ પ્રશ્ન પૂછાય છે એટલે તમારે યાદ રાખવાનું છે કે પ્રકરણ અને કલમો કેટલી છે। તો આમાં 7 પ્રકરણ અને 44 કલમો છે। સૌથી પહેલું પ્રકરણ જે છે એમાં આપણે વિનિયમ 1 અને વિનિયમ 2 આવે છે। પ્રકરણ 1 છે એ ટૂંકી સંજ્ઞા, વ્યાપ્તિ અને પ્રારંભ છે। તો એમાં વિનિયમ 1 આવશે એ ટૂંકી સંજ્ઞા છે। એમાં આ તમારે તારીખ યાદ રાખવાની છે। વિનિયમો ક્યારથી અમલમાં આવ્યા તો કે 16મી માર્ચ 1974થી અમલમાં આવ્યા। આ તારીખ પૂછાય છે। તમારે બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં હોય છે, ફેબ્રુઆરીમાં સ્ટાર્ટ થાય છે, પણ માર્ચ મહિનામાં હોય છે, એ રીતે યાદ રાખવાનું અને 16મી તારીખ યાદ રાખજો, કારણ કે ઘણી વખતે કન્ફ્યુઝ કરવા માટે માર્ચ 74 તો બધે લખ્યા હોય પણ ત્યાં 5મી માર્ચ ને 17મી માર્ચ ને 16મી માર્ચ ને 20મી માર્ચ લખ્યું, તો એ વખતે 16મી માર્ચ અગત્યની થઈ પડશે। તો પ્રકરણ 1માં 2 હતું, એક ટૂંકી સંજ્ઞા અને બીજી હતી વ્યાખ્યાઓ। આની ચર્ચા કરી દીધી છે। આ પ્રશ્ન પૂછાયેલો છે એટલે મેં અહીંયા લીધો છે કે ભાઈ ક્યારથી અમલમાં આવ્યા। તો અગાઉ મેં કહ્યું 16મી માર્ચ 1974। હવે વિનિયમ 2 હતું એ વ્યાખ્યાઓ હતી, બધી વ્યાખ્યાઓની આપણે પહેલાં લેક્ચરમાં ચર્ચા કરી દીધી છે એટલે અહીંયા આપણે ચર્ચા ફરીથી કરતા નથી। પછી આપણું જે છે પ્રકરણ 2 સ્ટાર્ટ થયું હતું, વિનિયમો 2। પ્રકરણ 2 હતું એ જે માધ્યમિક શિક્ષણ બોર્ડ છે, એ માધ્યમિક શિક્ષણ બોર્ડ જે 10મા અને 12માની પરીક્ષા લે છે એમાં મેઇન અધ્યક્ષ જે બોર્ડના છે એની અને જે સચિવ છે, સેક્રેટરી છે, એની સત્તા અને ફરજોનું આ પ્રકરણ હતું બીજું। તો આ બીજું પ્રકરણ હતું એટલે એમાં વિનિયમ 3 હતો, એમાં અધ્યક્ષની સત્તા અને ફરજોની આપણે વાત કરી હતી કે એમની શું સત્તા અને ફરજો છે વિનિયમ 3માં। અને વિનિયમ 4માં આપણા જે સેક્રેટરી સચિવ છે એની સત્તા અને ફરજોની વાત કરી હતી। આ ટોપિક પણ આપણે પહેલાં જ લેક્ચરમાં લીધું હતું એટલે આપણે આની પણ અહીંયા ચર્ચા કરતા નથી। હવે આપણે આવશે વિનિયમ 4 પછી પ્રકરણ 3, વિનિયમ 5। હવે પ્રકરણ 3 જે છે બોર્ડ અને તેની સમિતિઓ છે, કારણ કે આમાંથી એક પ્રશ્ન અવારનવાર પૂછાય છે। તો આપણે બોર્ડની રચના જ કરી પણ પછી એમાં સમિતિઓની રચના કરવી પડે, એ પ્રકરણ 3 છે। એટલે આપણો વિનિયમ 6 જે છે, વિનિયમ 5, એ બોર્ડ જ્યારે આપણે બને છે ત્યારે એમાં ચૂંટણી કરવી પડતી હોય છે સભ્યોની, એટલે બોર્ડની ચૂંટણી માટેની કાર્યરીતિ વિનિયમ 5માં છે અને એમાં આ એક પ્રશ્ન પૂછાયેલો છે 5, બરાબર, આર્યો એની પણ આપણે ચર્ચા કરી હતી। પછી વિનિયમ 6 જે છે એ બોર્ડની સમિતિઓ અને એમની મુદતની વાત કરી હતી। એમાં મેં શોર્ટ ફોર્મમાં તમને શીખવાડ્યું હતું કે બોર્ડમાં 5 પ્રકારની સમિતિ હોય છે। કાપશય્યના, આ રીતે તમારે યાદ રાખશો, કારોબારી, પરીક્ષા, શૈક્ષણિક અભ્યાસ અને નાણાં સમિતિ। તો આ 5 સમિતિ બોર્ડમાં જુદા જુદા કામ કરે છે। કારોબારી સમિતિના આપણે કાર્યો જોયા હતા, પરીક્ષા સમિતિ જે બોર્ડની પરીક્ષા લેવાનું કામ કરે છે, શૈક્ષણિક સમિતિ, અભ્યાસ સમિતિ અને નાણાં સમિતિ। હવે આ બધામાં પૂછાય છે શું, તો સભ્યોની સંખ્યા પૂછાય છે, એટલે આ 5માંથી ગમે તે એકની સભ્ય સંખ્યા પૂછાશે। આ રિપીટ કરીએ છીએ। પછી વિનિયમ 6 આવ્યો, પછી વિનિયમ 7 આવશે કારોબારીની સત્તા અને ફરજો। વિનિયમ 8 આવશે કા પછી પ એટલે પરીક્ષા સમિતિ, વિનિયમ 8 પરીક્ષા સમિતિ માટેનો છે। પછી 8 ક, ખ અને ગ, 8 ક તો કા પ શય એટલે શૈક્ષણિક સમિતિ, 8 ક શૈક્ષણિક સમિતિ। 8 ખ આવશે શય્યના, 8 ક શૈક્ષણિક, પછી 8 ખ આવશે અભ્યાસ સમિતિ, શય્યના, અને 8 ગ આવશે નાણાં સમિતિ, બરાબર। આના સભ્યોની સંખ્યા મેં દરેકમાં લખેલી છે, કોષ્ટક બનાવીને તમે તૈયાર કરી દેજો, આપણે પણ કોષ્ટક લાસ્ટમાં તમને આપી દઈશું। હવે આજથી આપણે શું શરૂ કરવાનું છે, તો આપણું હવે પ્રકરણ થાય છે 4 સ્ટાર્ટ, કે શાળાને રજીસ્ટર કરવા માટેની કાર્યરીતિ। મેં તમને કહ્યું હતું કે તમે જ્ઞાન દર્શનમાં પેજ નંબર 335થી 343 સુધી વાંચી લેજો, એટલે બધા વિનિયમો શું છે એકવાર તમે સાથે સાથે વાંચતા જશો ને તો ક્લિયર થતું જશે। હવે આપણે પ્રકરણ 4 જે છે એ પ્રકરણ 4 જે છે એમાં શાળાને રજીસ્ટર કરવા માટેની કાર્યરીતિ,
આમાં મહત્ત્વનો મુદ્દો એ થઈ પડે છે કે ઘણી શાળાઓ જે છે એ મંજૂરી લીધા વગર ચાલતી હોય છે. હવે બિચારા વાલીઓને વિદ્યાર્થીઓને ખબર ના હતી, એડમિશન લઈ લીધું અને પછી જ્યારે બોર્ડના ફોર્મ ભરવાના આવે ત્યારે ખબર પડે. હમણાં જ રાજ્યમાં હું નામ નથી દેતું જિલ્લાનું સ્કૂલનું, મંજૂરી જ નથી લીધી અને એમના છોકરાઓ બીજી સ્કૂલમાં ભણવા જતા હતા. હવે વિદ્યાર્થીઓને વાલીઓને ખબર જ નહીં, પણ જ્યારે ફોર્મ ભરવાનું આવ્યું ત્યારે એ વસ્તુ પછી બોર્ડને નિર્ણય લેવો પડે વિદ્યાર્થીનું વર્ષ ના બગડેલા માટે. તો એ જે શાળા જે છે, શાળાને રજીસ્ટર કરવા માટેની કાર્યરીતિ છે, એના વિશેની આપણે પ્રકરણ 4ની વાત કરી છે. તો એમાં આવશે વિનિયમ 9. અગાઉ આપણે વિનિયમ 8 સુધી જોઈ ગયા છીએ. શાળા નોંધણીની પ્રક્રિયા અને અરજી. હવે સૌથી પહેલાં તો કોઈ પણ શાળા તમારે શરૂ કરવી હોય તો આપણે શું એમાં ક્લોઝ એપ કહે છે, ફરીથી સ્ટાર્ટ કરી દો, WPSમાં સ્ટાર્ટ કરેલું છે. તો વિનિયમ 9 જે છે એ શાળાની રજીસ્ટર કરવા માટેની કાર્યરીતિ છે. 9. હવે આ વિનિયમ 9માં પેટા કલમો ઘણી બધી છે, એટલે આપણે પેટા કલમો નહીં જઈએ, કારણ કે પેટા કલમોમાં જઈશું ને તો એ નંબરો તમે સરળતાથી યાદ નહીં રહે, એટલે મુશ્કેલી થશે. એના કરતાં આપણે એના જનરલ ટોપિક વાત કરી દઈએ જે પૂછાય છે વારંવાર, બરાબર. ડિટેલમાં તમે તાર જ્ઞાન દર્શનના પેજ નંબર 344 ઉપર છે, વાંચી શકો છો. આપણે સ્ટાર્ટ કરીએ વિનિયમ 9. નોંધણીની પ્રક્રિયા અને અરજી. તો અરજીપત્રક. તો કોઈ પણ નવી શાળા શરૂ કરવી હોય તો કોઈ પણ ટ્રસ્ટ નવી શાળા શરૂ કરવા ઈચ્છતું હોય તો એને નિયત કરેલા નમૂના મુજબ ઓનલાઈન અરજી કરવાની રહેશે. એ બોર્ડમાંથી નિયત નમૂનાનું ફોર્મ પણ મળતું હોય છે અને શાળા રજૂ કરવાની એપ્લિકેશન બી હવે તો ઓનલાઈન થાય છે એપ્લિકેશન બી, અને એની ફીસ ભરવાની હોય છે. પહેલાં ફોર્મ લાઈન પછી એનો ડ્રાફ્ટ બોર્ડનો કરી અને એ રીતે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ વર્ષે જાહેરાત આવી ગઈ છે. મારી જ શાળામાં ઇંગ્લિશ મીડિયમ માટે મેં અરજી કરી દીધી છે. 11-12 સાયન્સ ગુજરાતી મીડિયમ ચાલે છે, પણ ઇંગ્લિશ મીડિયમ માટે મેં ઓનલાઈન એપ્લિકેશન કરી દીધી છે. અત્યારે એની પ્રક્રિયા ચાલુ છે અને શોર્ટ ટાઈમમાં જ એની મંજૂરી પણ આવી જશે. એટલે સાયન્સમાં આપણે ઇંગ્લિશ મીડિયમ આ વર્ષે તો હવે વિદ્યાર્થીઓ એડમિશન લઈ લીધું, પણ નેક્સ્ટ યર મંજૂરી અત્યારથી લીધી, નેક્સ્ટ યર એડમિશન આપવા તો આપી શકાય. સમય મર્યાદા તો 31મી માર્ચ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાય છે, જેને પછીના વર્ષની શાળા શરૂ કરવા માટે માન્ય કરે. હવે આમાં લખ્યું છે 31મી માર્ચ, આપણે પરીક્ષામાં પૂછાય છે 31મી માર્ચ લખવાનું, પણ તકલીફ ક્યાં આવે છે, બોર્ડ જાહેરાત આપે એટલે જ આપણે ઓનલાઈન એપ્લિકેશન કરી શકીએ છીએ, અને બોર્ડ લગભગ જાહેરાત પહેલાં આપી દેતું હોય છે, બરાબર. પણ આપણે તારીખ યાદ રાખવાની 31મી માર્ચ. હવે ધારો કે 27માં શરૂ કરવી હોય આપણે તો 31મી માર્ચ 2026 સુધીમાં અરજી કરવાની રહે. અને દસ્તાવેજી પુરાવા તો જ્યારે પણ કોઈ ટ્રસ્ટ શાળા શરૂ કરવા માગતું હોય તેના એક ક્રાઇટેરિયાઓ છે. એ બધા જ ક્રાઇટેરિયા, એમનું મકાન, ભૌતિક સુવિધાઓ, ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન, કારણ કે ચેરિટી કમિશનમાં ટ્રસ્ટનું નામ પણ હોવું જોઈએ, એ આધારભૂત દસ્તાવેજો જોડવાના રહેશે. આ બધું ખૂબ જરૂરી છે, બરાબર. હવે તો ફાયર સેફ્ટી બી અને મેદાન બી આપણે આગળ વાત કરી, મેદાનનો પ્રશ્ન પૂછાય છે એટલે આગળ આવશે. હવે મંજૂરી અને તપાસ. હવે ધારો કે મેં ઇંગ્લિશ મીડિયમ માટે મંજૂરી માગી, ઓનલાઈન એપ્લિકેશન કરી, પછી જે તે જિલ્લાને જિલ્લા શિક્ષણાધિકારી બોર્ડ એમને આદેશ કરશે કે ભાઈ તમે સ્થળ તપાસ કરો કે ત્યાં પૂરતી સગવડ છે કે નહીં, મેદાન છે કે નહીં, બિલ્ડિંગ છે કે નહીં, વિજ્ઞાન પ્રવાહ હોય તો પ્રયોગશાળાઓને બધું વ્યવસ્થા થાય છે કે નહીં. તો આ બધું જે છે સ્થળ અને તપાસ, પ્રાથમિક તપાસ, તો બોર્ડ દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. જો કોઈ દસ્તાવેજ ખૂટતો હોય અથવા માહિતી ખોટી હોય તો બોર્ડ અરજી નામંજૂર કરી શકે છે. પાવર્સ છે એમની પાસે. અને આ જે મંજૂરી જે છે ને બોર્ડની કારોબારી સમિતિ આપે. સચિવ સાહેબને કે અધ્યક્ષ સાહેબની ઈચ્છા થાય એટલે મંજૂરી આપી દેવું ના હોય, એપ્રુવલ માટે જાય પણ કારોબારી સમિતિ મંજૂરી આપે. સ્થળ તપાસ, બોર્ડ દ્વારા નિયુક્ત પેનલ અથવા અધિકારી શાળાના સૂચિત સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કરશે. અમે ઇંગ્લિશ મીડિયમ માગી છે, હવે એની તપાસ આવશે. કામચલાઉ મંજૂરી, બોર્ડ સામાન્ય રીતે શરૂઆતમાં કામચલાઉ પ્રોવિઝનલ મંજૂરી આપશે અને શરતોનું પાલન થયા બાદ એને કાયમી રજિસ્ટ્રેશન આપવામાં આવશે. પછી એ રજિસ્ટ્રેશનનો નંબર બી આવે, ઇન્ડેક્સ નંબર આવે, બરાબર, યુડાયસ નંબર આવે, પણ પહેલાં કામચલાઉ પછી કાયમી. હવે શાળા સંચાલનના નિયમો, આપણે વિનિયમ 9 ચાલુ છે. વિનિયમ 9 અભ્યાસક્રમ. હવે ઘણા શું હોય છે કે કેટલીક શાળાઓ પોતપોતાની રીતે અભ્યાસક્રમ ચલાવતી હોય, તો એવું નથી હોતું. તમે બોર્ડનું રજિસ્ટ્રેશન લઈને શાળા ચલાવતા તો બોર્ડે જે નક્કી કરેલું હોય
એ નક્કી કરેલા નિયમ મુજબ તમારે અભ્યાસક્રમને પાઠ્યપુસ્તકો ચલાવવા પડે. પોતાની રીતે તમે પોતાનો અભ્યાસક્રમ ચલાવી શકો નહીં. હમણાં જ એક સિરીઝ આવી છે આદર્શ બાલ વિદ્યાલય, એ મેં સિરીઝ હમણાં જોઈ. તો એમાં પેલા ટ્રસ્ટીઓ એવું કહે છે કે ભાઈ અમારા ટિંકી ટોલીનું તમે પુસ્તક ભણાવો. હવે અભ્યાસક્રમમાં ના આવે તો પ્રિન્સિપાલ કઈ રીતે ભણાવે? પણ ટ્રસ્ટીઓનું બહુ દબાણો છે. એટલે બોર્ડ દ્વારા માન્ય કરેલા પાઠ્યપુસ્તકો અને અભ્યાસક્રમનું જ પાલન કરવાનું રહેશે. સ્ટાફની નિમણૂક તો વિનિયમોમાં આપણે 20માં લાયકાતો બધી આપી છે, એ લાયકાતો પ્રમાણે ભરતી થાય. આપણી આચાર્ય જે છે ને એની ભરતી વિનિયમ 21 મુજબ થાય. વિનિયમ 21ની લાયકાત હોય, ધારો કે શિક્ષક તરીકે 7 વર્ષનો અનુભવ જેને હોય એ જ આચાર્ય તરીકે પરીક્ષા આપી શકે. પરીક્ષા આપે અને મેરિટમાં આવે પછી લાસ્ટ પરીક્ષામાં હું તો 2006થી આચાર્ય છું, 20 વર્ષથી આચાર્ય છું, પણ એ પછી આચાર્યની પરીક્ષા 4 વખત લેવાની. એ 4 પરીક્ષા મેં આપી છે, મારે જરૂર નથી. અને લાસ્ટ ટાઈમ આખા રાજ્યના મેરિટમાં મારો બીજો નંબર હતો. તમે મેરિટ લિસ્ટ હજુ પણ GSERC એની વેબસાઇટ ઉપર મેરિટ જોઈ શકો છો. મુકેશ કુમાર ભોગીલાલજાની આખા રાજ્યમાં બીજો નંબર. મારે કોઈ જરૂર નથી, પણ તોય હું પરીક્ષા આપું છું આપણા પોતાના નોલેજ માટે કે ભાઈ આપણે ગુજરાત રાજ્યમાં ક્યાં છીએ, ભાઈ 7-8 હજારે પરીક્ષા આપી તો આપણે ક્યાં છીએ એમ. તો બોર્ડના વિનિયમો એટલે આપણી 21 લાયકાત છે. શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફની નિમણૂક કરવા અનિવાર્ય છે. નિરીક્ષણ બોર્ડના અધિકારીઓ ગમે ત્યારે શાળાનું નિરીક્ષણ કરી શકે છે અને જરૂર સૂચનાઓ આપી શકે. નિરીક્ષણ જે તે જિલ્લાના શિક્ષણાધિકારી જે છે ને એમના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હોય, EI. મારા વાઈફ પહેલાં મહેસાણામાં 4 વર્ષ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર હતા, એટલે એમને શું કરવાનું, શાળાનું નિરીક્ષણ કરવાનું હોય. નામ જ છે એજ્યુકેશન ઇન્સ્પેક્ટર. હમણાં જ ક્લાસ 2ની 128 જગ્યાની જાહેરાત આવી હતી, એના ઇન્ટરવ્યૂ હવે શરૂ થશે. ત્યાર પછી શાળા સંચાલનમાં ફેરફાર અને મંજૂરી. હવે કોઈ શાળા છે કે ધારો કે મારી આ શાળા બની, પછી ધારો કે કોઈ દાતા અને શાળાના નામમાં ફેરફાર કરવો હોય, સ્થળમાં ફેરફાર, ધારો કે બહુ જૂનું બિલ્ડિંગ થાય ને મારે એને બીજી જગ્યાએ બિલ્ડિંગને લઈ જવું છે, તો શાળા સંચાલનમાં ફેરફાર કરવો હોય, આખું જે ટ્રસ્ટ હોય એમાં ફેરફાર કરો તો શું કરવાની? તો શાળાના સ્થળમાં ફેરફાર કરવા માટે બોર્ડની મંજૂરી લેવી અનિવાર્ય છે. એમને એમ ગમે ત્યાંથી ગમે ત્યાં શાળા ના લઈ જવાય. અંતર મર્યાદા, જો અહીંયા જો ગામ કે શહેરના હદ વિસ્તારમાં જ ફેરફારની મંજૂરી મળી શકે છે. જો અંતર વધતું હોય તો તે માટે નવા રચના જેવી જ પ્રક્રિયા કરવી પડે. હવે અહીંયા અમારા પ્રાથમિક શાળા નજીકમાં છે. વિહાભાઈએ મને કીધું કે સાહેબ અમારે નવી બિલ્ડિંગ બનાવવાનું છે, તમે તોડીએ છીએ તો છોકરાઓ સવારની સ્કૂલમાં તમારી સ્કૂલમાં બેસાડી શકાશે? મેં એમને કહ્યું મારે જ ભાઈ વર્ગો 10માં અને 11માં વધ્યા છે, મારે જ વર્ગો ખૂટે છે, એટલે અહીંયા મારે થોડી વ્યવસ્થા નહીં થઈ શકે. એમનું અંતર નજીક જ હતું, તો પણ એમને DPOની પરમિશન લેવી પડે. તો જ્યારે પણ આવી પોઝિશન થાય અને તમે સ્થળ ફેરફાર કરો તો એના હદની મંજૂરી આગળ આવશે. પ્રશ્ન પણ પૂછાય, એની પછી ચર્ચા કરીએ. જો અંતર વધતું હોય તો તે માટે નવા રજિસ્ટ્રેશન જેવી પ્રક્રિયા કરવી પડે. હવે અહીંથી આ જ સ્કૂલને હવે છેક પાલોદર લઈ જવું તો અંતર કેટલું બધું વધી ગયું, તો નવી રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરવી પડે. મકાન ફેરફાર, મેં કહ્યું જો જૂનું મકાન ભયજનક હોય અથવા સુવિધાઓ અપૂરતી હોય તો જ નવા મકાનમાં શાળા બદલવાની મંજૂરી આપવામાં આવે છે. કારણ વગર શાળા બદલાતી નથી. શાળા સંચાલનમાં ફેરફાર અને મંજૂરી, તો વહીવટી ફેરફાર અને નિરીક્ષણ. ટ્રસ્ટી મંડળમાં ફેરફાર, મંડળના બંધારણમાં કે ટ્રસ્ટીમાં ફેરફાર થાય તો તેની જાણ બોર્ડને અને ચેરિટી કમિશનરને કરવાની રહેશે. હવે ધારો કે મારી શાળા છે એમાં ટ્રસ્ટીઓ હોય, હવે ઉંમરના કારણે કોઈનું નિધન થયું હોય તો એમના મરણના દાખલા સાથે એમના ટ્રસ્ટીઓના નામમાં ફેરફાર કરાવવો પડે. એ ચેરિટી કમિશનર કરે. એ ફેરફારો જે છે એ કરાવતા રહેવું પડે. બંધારણમાં બી ફેરફાર કરવો હોય કે ટ્રસ્ટીઓમાં તો બોર્ડને અને ચેરિટી કમિશનરને જાણ કરવાની રહેશે. આકસ્મિક તપાસ, બોર્ડના અધિકારીઓ દ્વારા કોઈ પણ સમયે શાળાની ગુણવત્તા અને વહીવટની તપાસ થઈ શકે છે. ત્યાર પછી શાળાનું રજિસ્ટ્રેશન રદ થવાના સંજોગો. ઘણી વખતે શાળાનું રજિસ્ટ્રેશન બી રદ થઈ શકે. કેવા કિસ્સામાં? જો શાળા બોર્ડના શૈક્ષણિક ધોરણો જાળવવામાં નિષ્ફળ જાય. એ નક્કી કરેલા ભાઈ આ અભ્યાસક્રમથી ચલાવવાનું, આ રીતે ચલાવવાનું, પણ એ રીતે પાલન જ ના કરે તો એ શાળાની મંજૂરી રદ થઈ શકે છે. જો પરીક્ષાના એમને ક્રિશગીરી કોણ પેલા કે અવાજ ના કરે. જો પરીક્ષાના કામમાં ગંભીર ગેરરીતિ માલુમ પડે, સ્ટાફને પગાર ચૂકવવામાં કે વહીવટી અનિયમિતતા જણાય અને બોર્ડના આદેશોનું સતત ઉલ્લંઘન કરવામાં આવે તો આવા સંજોગોમાં શાળાનું રજિસ્ટ્રેશન રદ થઈ શકે છે. શાળાના સ્થાનમાં ફેરફાર, હવે જો શાળા એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવા માટે નીચે મુજબના અંતરના ધોરણો નિયમો લાગુ પડે છે.
આ પરીક્ષામાં પૂછાય છે. જો ગ્રામ્ય વિસ્તાર હોય તો હવે જે જૂના વિનિયમો છે એ વિનિયમોમાં જે જોગવાઈ હતી એ જ કન્ટિન્યુ કરી છે, એમાં કોઈ ફેરફાર નથી કર્યો. ગ્રામ્ય વિસ્તાર માટે જો કોઈ બિન સરકારી માધ્યમિક કે ઉચ્ચતર શાળા જે તે ગામની છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 8,000થી વધુ વસ્તી ન હોય તેવા ગામના કિસ્સામાં તે જ ગામના મર્યાદામાં બીજા મકાનમાં ફેરફાર કરી શકાય છે. તો આ ગ્રામ્ય વિસ્તારની છે. અંતરની મર્યાદા શાળા જે સ્થળે નોંધાયેલી હોય ત્યાંથી 1 કિલોમીટરથી ઓછા અંતરે ફેરફાર માટે ડીઓની મંજૂરી. એટલે જો આપણે શાળાના સ્થળમાં ફેરફાર કરીને 1 કિલોમીટરથી ઓછું અંતર હોય, હવે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, 1 કિલોમીટરથી ઓછું અંતર હોય તો આપણે ડીઓની મંજૂરી લેવી પડશે. 1 કિલોમીટરથી 3 કિલોમીટરની વચ્ચે અંતર હોય તો આપણે માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરી લેવી પડશે. અને 3 કિલોમીટરથી વધારે હોય તો કારોબારી સમિતિ દ્વારા નિર્ણય લેવામાં આવશે. તો આ અંતરની મર્યાદા છે, પરીક્ષામાં ક્યારેક ક્યારેક પૂછાય છે કે ભાઈ ગ્રામ્ય વિસ્તાર હોય અને એક શાળા છે પાંચોટ ગામની, એને અહીંથી 2 કિલોમીટર અંતરે એનું આપણે સ્થળ ફેરફાર કરવો છે તો કોની મંજૂરી લેવી પડે? હવે 2 કિલોમીટર છે એટલે અહીંયા આવશે તો એને માધ્યમિક શિક્ષણ બોર્ડની મંજૂરી લેવી પડશે. અને જો પરીક્ષામાં એવું પૂછાય કે એક ગ્રામ્ય વિસ્તારની શાળા છે ને એને 500 મીટર અંતરે એનું સ્થળ ફેરફાર કરો છો તો કોની? તો ડીઓ મંજૂરી આપી શકે છે. એટલે આ અંતરના ક્રાઇટેરિયા તમે યાદ રાખજો, એકવાર જોઈ લો. 1 કિલોમીટરથી ઓછા અંતરે ડીઓ, 1 કિલોમીટરથી 3 કિલોમીટર સુધી બોર્ડ અને 3 કિલોમીટરથી વધુ અંતર હોય તો કારોબારી સમિતિ. એટલે તમે સમજી શકો છો બરાબર કે આમાં સચિવ 1 થી 3 કિલોમીટર સચિવ મંજૂરી આપી શકે અને એની ઉપર કારોબારી સમિતિ. શાળા સંચાલક મંડળમાં ફેરફાર. મેં ના કહ્યું કે ભાઈ કઈ આવા સંજોગો બને કે ટ્રસ્ટીઓ વિદેશ જતા રહે કે આકસ્મિક સંજોગોમાં ઉંમરના કારણે મૃત્યુ પામે, બીજા કોઈ ઘટનાના કારણે જ્યારે બદલવાનું થાય શાળા સંચાલક મંડળના વહીવટમાં ફેરફાર કરવા માટેની અરજી ફેરફારની તારીખથી 4 મહિના પહેલાં સંબંધિત જિલ્લા શિક્ષણ મારફતે બોર્ડની કરવાની છે. આ 4 મહિના યાદ રાખજો. સંચાલક મંડળના વહીવટમાં ફેરફાર કરવો હોય તો 4 મહિના પહેલાં ડીઓને બોર્ડ મારફતે બોર્ડમાં જાણ કરવાની છે, પણ ડીઓ મારફતે, કારણ કે આપણા વડા ડીઓ છે અને ડીઓ પછી બોર્ડને કરશે. શાળા સંચાલક મંડળના વહીવટમાં ફેરફારની અરજી કારોબારી સમિતિના નિર્ણય બાદ જ માન્ય કરે. મેં ના કીધું સૌથી ઉપરી કારોબારી સમિતિ છે, છેલ્લે નિર્ણય કોણ લેશે? કારોબારી સમિતિ. શાળાના નામમાં ફેરફાર. હવે હું મારી સ્કૂલની જ વાત કરું. મારી સ્કૂલનું પહેલાં નામ આદર્શ વિદ્યાલય પાંચોટ હતું. પછી દાતા MS પટેલ, મગલનાથ શિવરામ દાતા હતા, એમને દાન આપ્યું એટલે આ સ્કૂલ એમના નામે MS પટેલ આદર્શ વિદ્યાલય. અને પછી પટેલ હેમકોરબા માતુશ્રી હતા, એમને દાન આપ્યું એટલે MS પટેલ આદર્શ વિદ્યાલય અને પટેલ હેમકોરબા ઉચ્ચતર વિદ્યાલય, એટલે ઉચ્ચતરમાં પટેલ હેમકોરબા. એટલે આમ સ્કૂલનું આખું જ નામ છે. તો જ્યારે આવી રીતે નામમાં ફેરફાર કરવો હોય તો એના માટે પણ ડાયરેક્ટ તમે કરી શકો નહીં. શાળાનું નામ બદલવા માટે નીચે મુજબની શરતોનું પાલન કરવાનું રહેશે. શાળા સંચાલક મંડળના નામમાં ફેરફારની અરજી અગાઉથી સૂચિત ફેરફારની તારીખના 4 મહિના પહેલાં જિલ્લા શિક્ષણાધિકારી મારફતે બોર્ડને કરવાની રહેશે. દાનના કિસ્સામાં જો કોઈ દાતા તરફથી માતબર રકમનું દાન મળે અને શાળાનું નામ દાતાના નામ પર રાખવાનું હોય તો તેવા કિસ્સામાં ઓછામાં ઓછી રકમ બોર્ડની કારોબારી સમિતિ નક્કી કરે તે મુજબની રહેશે. અમારા ગાંધીનગરમાં બધી સ્કૂલોના, હું જ્યાં પહેલાં પ્રિન્સિપાલ હતો ને એ સ્કૂલનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યા મંદિર સેક્ટર 7. મારા ભાઈ પ્રિન્સિપાલ છે, નાના ભાઈ, સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહાર સેક્ટર 12. પછી પાલજની સ્કૂલ હતી એ ડૉક્ટર વિક્રમ સારાભાઈ. પછી સેક્ટર 16માં સ્કૂલ હતી મહાત્મા ગાંધી વિદ્યા મંદિર. એટલે બધા એમના બધાના નામ ઉપર શાળાઓ હતી. પણ જો કોઈ દાતા પોતાના એ નામ બદલી, એ નામમાં તો ફેરફાર થતો જ નથી, પણ બીજી કોઈ શાળાના નામમાં ફેરફાર કરવા હોય તો બોર્ડ નક્કી કરે એટલું દાન આપે તો એ નામમાં ફેરફાર થાય. શાળાના નામ સાથે કોઈ દેવી દેવતા કે ગામનું નામ જોડાયેલું હોય તો તેમાં પણ યોગ્ય કારણો સાથે ફેરફારની મંજૂરી મેળવવાની રહેશે. બરાબર? ચલો હવે મેં અહીંયા એક કોષ્ટક બનાવ્યું છે નોન ગ્રાન્ટેડ શાળામાં. સેલ્ફ ફાઇનાન્સ, મારી ગ્રાન્ટેડ શાળા પણ મારું સાયન્સ નોન ગ્રાન્ટેડ છે, સેલ્ફ ફાઇનાન્સ. તો એમાં ફેરફારનો પ્રકાર 1 કિલોમીટરથી ઓછું અંતર તો ડીઓ. સમય મર્યાદા તાત્કાલિક આપી શકે છે. 1 થી 2 કિલોમીટરનું અંતર હોય, મારી જે સાયન્સ છે એને ધારો કે મારે અહીં શિફ્ટ કરવી હોય
તો 1 કિલોમીટરથી ઓછું અંતર છે, સામે જ છે, 200 મીટરે નથી, તો ડીઓ આપી શકે. 1 થી 2 કિલોમીટરનું અંતર હોય તો સચિવ કે અધ્યક્ષ, અને 2 કિલોમીટરથી વધુ અંતર હોય તો કારોબારી સમિતિમાં એના ફેરફાર માટે જાય. નામમાં ફેરફાર કરવો હોય તો કારોબારી સમિતિ જ કરી શકે ને 4 મહિના અગાઉ. તો મેં આ એક કોષ્ટક બનાવ્યું છે, એનાથી શું તમને સરળતાથી યાદ રહી જાય. તમે એકવાર જોઈ લો. 1 કિલોમીટરથી 2 કિલોમીટર બોર્ડના સચિવ, પહેલાં 1 થી ઓછું એટલે પહેલાં ડીઓ, એની ઉપર બોર્ડના સચિવ અધ્યક્ષ અને એની ઉપર કારોબારી સમિતિ. મેં ના કીધું લાસ્ટ સ્ટેપ પર કારોબારી સમિતિ. અને નામમાં ફેરફાર માટે મેં લઈ લીધું છે, આ અંતરમાં ફેરફાર માટે અને નામમાં ફેરફાર. આ 4 મહિના યાદ રાખજો અને આ અંતરો યાદ રાખજો. આમ તો યાદ રહી જાય છે, 1 કિલોમીટર ડીઓ, 1 થી 2 સચિવ અને 2 કિલોમીટરથી વધારે કારોબારી સમિતિ. આ નોન ગ્રાન્ટેડ શાળા માટે. હવે ધારો કે મારી ગ્રાન્ટેડ શાળા છે, એના સ્થળમાં ફેરફાર કરવો છે, તો 1 કિલોમીટરથી ઓછું અંતર તો હવે ડીઓનો કોઈ રોલ રહેતો નથી, કારણ કે મારી ગ્રાન્ટેડ શાળા છે. ડીઓ મારફત બોર્ડના સચિવ જ એની મંજૂરી આપી શકે. 1 કિલોમીટરથી 2 અંતર તો હવે એની ઉપર શું હતું, કારોબારી સમિતિ. અને 2 કિલોમીટરથી વધુ અંતર હોય તો બોર્ડ પણ નથી આપી શકતું. બોર્ડ શિક્ષણ વિભાગને કન્સિડર કરશે કે ભાઈ આ શાળાને 2 કિલોમીટરથી વધુ અંતર માટે તો શિક્ષણ વિભાગ. અહીં અમારા મોઢેરા રોડ ઉપર એક MB સ્કૂલ હતી, એની નીચે ONGCની પાઇપલાઇન જતી હતી, તો સ્થળ ફેરફાર કર્યું ત્યાંથી 2-3 કિલોમીટર, તો વિભાગ સુધી એમને મંજૂરી માટે જવું પડ્યું, કારણ કે અંતર વધારે હતું. તો 2 કિલોમીટરથી વધુ અંતર હોય તો શિક્ષણ વિભાગમાં એ એપ્લિકેશન જાય ને એ મંજૂરી આપે પછી જ તમે સ્થળ ફેરફાર કરી શકો. શાળાના નામમાં ફેરફાર કરવો હોય તો કારોબારી સમિતિને 4 મહિના અગાઉ ફેરફાર કરી શકે છે. ઓકે, સોરી, એરોપ્લેન મોડમાં મૂકવાનું રહી ગયું. આ એકવાર જોઈ લઈએ ગ્રાન્ટેડ શાળા માટે. પહેલાં કરતાં થોડું ચેન્જ છે. પહેલાંમાં પહેલું સ્ટેપમાં ડીઓ આવતા હતા, બીજા સ્ટેપમાં સચિવ આવતા, ત્રીજા સ્ટેપમાં કારોબારી. અહીંયા પહેલા સ્ટેપમાં સચિવ આવે છે, બીજા સ્ટેપમાં કારોબારી, ત્રીજા સ્ટેપમાં શિક્ષણ વિભાગ આવે. હવે જો વિનિયમ 9 જ ચાલે છે, પણ મેં અહીંયા 9-10 સ્પેસિફાય કર્યું છે કે વિનિયમ 9 એનો પેટા 10. કેમ ખબર છે? કારણ કે આમાં થોડો ફેરફાર થયો છે ને, એટલે શાળાના સ્થળમાં ફેરફાર માટે આ પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે મેં એને આઈડેન્ટિફાય કર્યું છે. વિનિયમ 9-10 સ્થળ ફેરફાર માટે વાલી મંડળના 50%થી વધારે સભ્યો તથા શિક્ષક અને અન્ય કર્મચારી લેખિત. જો સ્થળ ફેરફાર તમારે કરવો હોય, હવે તમે 3 કિલોમીટર સ્થળ ફેરફાર કરી દો ને વાલીઓ બધા એટલા સરાઉન્ડિંગ એરિયામાં રહેતા હોય તો એમને બધાને બાળકોને ત્યાં મોકલવામાં મુશ્કેલી થાય. તો 50%થી વધારે વાલીના જે વાલી મંડળ હોય, વિદ્યાર્થી વાલીઓ, એમની મંજૂરી જોઈએ. શિક્ષકો અને કર્મચારીની પણ લેખિતમાં સંમતિ જોઈએ. 50%થી વધારે લેખિતમાં સંમતિ હોય તો જ સ્થળમાં ફેરફાર કરી શકાય. સ્થળ ફેરફારની મંજૂરી શાળાના સમગ્ર જીવનમાં ફક્ત 2 જ વાર. બસ આ ફેરફાર થયો. પહેલાં 1 વાર હતું, હવે 2 વાર સુધી સમગ્ર જીવનમાં ફેરફાર કરી શકાય છે. ધારો કે મેં આજે બદલ્યું, પછી મારે ત્યાંથી પાછું બદલવું હોય તો 2 વખત ફેરફાર કરી શકાય છે. એટલે આ ફેરફાર જે છે એ વિનિયમ 9-10માં ઠરાવથી કરેલો છે. હવે વિનિયમ 10-2 ગામના કસ્બામાં શાળાના મકાન સ્થળ ફેરફાર માટેની જોગવાઈ. તો ભાડાના મકાનમાંથી ભાડાના મકાનમાં, હવે ધારો કે કોઈ ગામમાં શાળા ચાલે છે અને ત્યાં આપણે મકાન કે સ્થળને ફેરફાર કરવું છે, તો ભાડાના મકાનમાંથી ભાડાના મકાનમાં જવું તો ડીઓ પરમિશન હાલ દે, ભાઈ ભાડાના મકાનમાં હાલ બેસો છો, પાછું ભાડાના મકાનમાં જવું છે તો ડીઓ. ભાડાના મકાનમાંથી પોતાની માલિકીના મકાનમાં જવું તો પણ ડીઓ આપી શકે, પણ પોતાના મકાનમાંથી ભાડાના મકાનમાં જવું હોય તો ડીઓ પાસે પાવર છે એની કારોબારી સમિતિ. તો આ પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે કે ગામમાં સ્થળ ફેરફાર કરવો છે અને એ શાળા પોતાના મકાનમાંથી ભાડાના મકાનમાં જાય છે, તો એની મંજૂરી કોણ આપશે? તો જવાબ આવશે કારોબારી સમિતિ. હવે શાળાની મંજૂરી તો આપી દીધી, પણ પછી એની ભૌતિક સુવિધાઓ જોવી પડશે ને. તો શાળાના મકાન અને ભૌતિક સુવિધાઓ, તો આરોગ્યપ્રદ વાતાવરણ, શાળાનું મકાન પૂરતી હવા ઉજાસવાળું હોવું જોઈએ અને તેમાં વિદ્યાર્થીની સલામતી માટે પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોવી જોઈએ. સફાઈ વ્યવસ્થા, તો નિયમિત સફાઈ થાય તે માટે પૂરતો સફાઈ સ્ટાફ અથવા વ્યવસ્થા હોવી જોઈએ. જરૂરી સુવિધાઓ, પૂરતા પ્રમાણમાં પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, અલગ અલગ ટોયલેટ હોવા જોઈએ અને રમતગમતનું મેદાન હોવું જોઈએ, પ્રયોગશાળા હોવી જોઈએ, ગ્રંથાલય હોવું જોઈએ, કોમ્પ્યુટર લેબ. આ બધું પાયાની જરૂરિયાતો. આટલી વસ્તુ તો શાળામાં હોવી જોઈએ. અમારે સારું છે કે જિલ્લાનો 14 વીઘાનું કેમ્પસ છે,
એટલે ખૂબ મોટું મેદાન છે, પીવાનું પણ શુદ્ધ આરો પ્લાન્ટવાળું પાણી છે, છોકરા છોકરી માટે અલગ ટોયલેટ છે, બરાબર. હમણાં જ અમારા છોકરાઓ કબડ્ડીમાં તાલુકા લેવલે ચેમ્પિયન પણ બનીને આવ્યા. અને આ બધી પ્રયોગશાળા, ગ્રંથાલય, કોમ્પ્યુટર બધી સુવિધા છે. વર્ગ દીઠ વિદ્યાર્થી સંખ્યા અને ક્ષમતા. હવે અહીંયા આપણે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. દરેક વર્ગખંડમાં ઓછામાં ઓછી 400 ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ. એટલે 20 બાય 20નો રૂમ હોય તો 400 ચોરસ ફૂટ થાય. વિદ્યાર્થી દીઠ આશરે 10 ચોરસ ફૂટની જગ્યા જોઈએ. તો આ 400 ચોરસ ફૂટ પરીક્ષામાં પૂછાય છે અને વિદ્યાર્થી દીઠ આશરે કેટલી જગ્યા જોઈએ તો 10 ચોરસ ફૂટ. હવે અહીંયા એક મર્યાદા નક્કી કરી છે. ભાઈ એક વર્ગમાં વિદ્યાર્થીની સંખ્યા કેટલી હોય તો 60 રાખવાની હોય. હવે મારે ધારો કે 10મા અને 11માં બધા 90 ઉપર સંખ્યા થઈ ગઈ તો બીજો વર્ગ માગી લીધો, કારણ કે 60 ઉપર ફોર્મ ભરવા જવું બોર્ડના તો એમાં લોક થઈ જાય છે, ફોર્મ ભરાતા નથી. એટલે મારી પાસે એક વર્ગ છે ને હું 95ના ફોર્મ ભરા જવું, ફોર્મ ના ભરી શકાય. એટલે પછી મેં બીજો વર્ગ માગ્યો મંજૂરી માટે, પણ ગ્રાન્ટેડના વર્ગો કમિશનર મંજૂર કરે એટલે હજુ 1 મહિનો થશે 10માં અને 11માં. પણ વર્ગની સંખ્યા જે છે એ કેટલી મર્યાદા રાખવામાં આવી છે? 60. હા, પણ કોઈ એવું હોય એવા કિસ્સામાં તો જો વર્ગખંડનું માપ મોટું હોય તો બોર્ડની પૂર્વ મંજૂરીથી વધુમાં વધુ 5 વિદ્યાર્થીનો પ્રવેશ વધારી શકાય છે. પણ 60 ઉપર મારે 5 વિદ્યાર્થી લેવા હોય તો શું કરવું પડે? મારે બોર્ડની મંજૂરી લેવી પડે. એટલે 65 મહત્તમ મર્યાદા છે, કારણ કે વધારે સંખ્યામાં બાળકોને ભણવામાં પણ તકલીફ પડે. શિક્ષણનો માધ્યમ, શાળા જે માધ્યમમાં મંજૂરી મેળવી તે જ માધ્યમમાં શિક્ષણ આપવાનું રહે. ગુજરાતી માધ્યમ તો ગુજરાતી, અંગ્રેજી માધ્યમ અંગ્રેજી, હિન્દી હોય હિન્દુ. IMP. હવે આ એક IMP છે, પરીક્ષામાં પૂછાયેલો છે અને પૂછાયેલો છે, બરાબર. અહીંયા હું ખાસ નોટ કરું છું કે 26/6/2023 રોજ એક ઠરાવ થયો, એમાં વિનિયમ 9-13-3. હવે તમને એમ થાય કે સાહેબ આટલી બધી પેટા કલમો કેમ? પણ મારે તો ઠરાવમાં વિનિયમ 9-13-3માં સુધારો થયો છે એટલે આઈડેન્ટિફાય કરવું જ પડે તો જ તમને આઈડિયા આવે. તો વિનિયમ 9-13-3માં તારીખ 26/6/2023 રોજ સુધારો, તો વર્ગમાં 60 સંખ્યા ઉપરાંત 5 વિદ્યાર્થીને છૂટ અધિકારી આપી શકશે, તેનાથી વધુ સચિવ ખાસ સંજોગોમાં આપી શકશે. એટલે મારે જો 60 ઉપર સંખ્યા લેવી હોય તો અધિકારી એટલે અહીં આપણે DO સમજવાનું. તો 60 ઉપર 5 DO અને એનાથી પણ વધારે લેવી હોય તો સચિવ જે છે બોર્ડના એ ખાસ સંજોગોમાં મંજૂરી આપી શકશે. તો આ 26/6/2023નો તમે ઠરાવ જોશો, આપણે વહીવટી દર્શન 5માં 26/6/2023નો આખો ઠરાવ તમે ધ્યાનપૂર્વક વાંચી લેજો. વિનિયમોના પ્રકરણમાં છે 26/6/2023નો ઠરાવ છે, પેજ નંબર 50 ઉપર છે. 26/6/2023નો ઠરાવ પેજ નંબર 50 ઉપર, બરાબર. તો આવા જે સુધારા છે એ જ મહત્વનું છે. હવે 23માં સુધારો થયો, તમે બોર્ડની બુક લઈને 2021 વાળી વાંચવા બેસો તો આ સુધારો એમાં ના હોય, એટલે તમારો પરીક્ષામાં જવાબ ખોટો પડે. એટલે વહીવટી દર્શન 5 અને 7માં લેટેસ્ટ બધા સુધારા લઈ લીધા છે. તો અહીંયા તમે જ્ઞાન દર્શનમાં જોશો તો વિનિયમ 9-13, તો 9-13-3, 9-13-3માં સુધારો એટલે પેજ નંબર, અહીંયા સુધારા સાથેનું જ બધું તમને મળશે મારી બુક્સમાં. 9-13-3 તો પેજ નંબર આવશે 13 નંબર 9-13-3 એટલે પેજ નંબર 347 ઉપર આખો જે છે એ વસ્તુને મેં આઈડેન્ટિફાઈ કર્યું છે. આ આપણે જોઈ લઈએ. તો 26/6/2023ના ઠરાવથી સુધારો થયો છે. 60 સંખ્યા ઉપરાંત 5 વિદ્યાર્થીને છૂટ DO આપી શકે, તેનાથી વધુ સચિવ ખાસ સંજોગોમાં મંજૂરી આપી શકશે. ધોરણ 10માં આ ઠરાવમાં ખાસ ધ્યાન રાખજો, ધોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થી હોય એને પણ પ્રવેશ શાળામાં ફરીથી આપી શકાય. નાપાસ થયેલા વિદ્યાર્થી નોંધાયેલી શાળામાં વર્ગ દીઠ 10થી વધુ નહીં તેટલા વિદ્યાર્થીઓ DO પોતાની પરમિશન આપે તો તમે એને પણ નપાસ થયેલા વિદ્યાર્થીને પણ એડમિશન આપી શકો છો. એની મંજૂરી લેવી પડે. સરકાર નપાસ, જો ભણાવવાનો ખર્ચ સરકાર ફ્રી, સરકારી શાળા, ગ્રાન્ટેડ શાળામાં કોઈ ફી લેતી નથી, તો નપાસ થયેલાને વારંવાર ભણાવે નહીં, બરાબર. નહીં તો કે સંખ્યા વધતી જ જાય બોર્ડમાં. તો બોર્ડનું 60% રિઝલ્ટ હોય, હવે ત્યાં 10 લાખ વિદ્યાર્થી પછી 4 લાખ નપાસ થતા હોય, એને ફરીથી પ્રવેશ આપે તો વ્યવસ્થા ખોરવાઈ જાય. પણ કોઈ શાળામાં નપાસ થયેલા વિદ્યાર્થીને 10 વિદ્યાર્થી સુધી એ પ્રવેશ આપી શકે, પણ DOની મંજૂરી લેવી પડે. જો મંજૂરી આપે તો તમે એને એડમિશન આપી શકો, એને શાળામાં આપી શકાશે. પણ અહીંયા એક ધ્યાનમાં રાખવાનું છે,
એ જ શાળામાં એડમિશન આપવાનું છે. બીજી કોઈ શાળાની પાંચોટમાં ફેલ થયેલું વિદ્યાર્થી પાંચોટમાં જ એડમિશન લઈ શકે. પછી ત્યાં પૂજગામમાં અશ્વિનબેન ત્યાં જઈને એડમિશન ના લઈ શકે. વિસનગરમાં 10માં પાસેલું વિદ્યાર્થી પાંચોટાએ ના ભણી શકે. એટલે શાળામાં પુનઃ પ્રવેશ મેળવી શકશે નહીં. હમણાં 1-2 સ્કૂલોના પ્રશ્ન આવ્યા હતા. બીજી સ્કૂલમાં નાપાસ થયેલા હતા ને એમની સ્કૂલમાં એડમિશન આપી દીધું 10માં. મેં કીધું ના આપી શકાય ભાઈ, 26/6/2023નો ઠરાવ છે. મેં કીધું એટલે આચાર્યએ થોડું અવગત રહેવું પડે. તો આ એમપી હતો, સુધારો છે એટલે માટે મેં એમપી લખ્યું છે. વિદ્યાર્થી પ્રવેશ અને રજિસ્ટ્રેશન. પ્રવેશ મર્યાદા. શાળાની મંજૂરી થયેલી વર્ગ સંખ્યા અને વિદ્યાર્થીની ક્ષમતાથી વધુ પ્રવેશ આપી શકાશે નહીં. મારા ત્યાં 9માના 2 હતા, 10માનો 1 હતો, 11માનો 1 હતો અને 12માનો 1 હતો. હવે મેં 10માનો બીજો વર્ગ માગ્યો, 11માનો બીજો વર્ગ માગ્યો અને આવતા વર્ષે 12માનો પણ બીજો વર્ગ માગીશ. તો મારી સંખ્યા જે છે એ સંખ્યા પ્રમાણે મારે એને ક્ષમતા જે છે એ રીતે એડમિશન આપવું પડે. પછી હું એડમિશન આપ કરું તો અહીંયા આજુબાજુની સ્કૂલો હોય અને પછી તકલીફ પડી જાય. છઠિયાળા છે, સિદ્ધાર્થ છે, આ બધી જે આજુબાજુની શાળાઓ, એટલે સંખ્યા મર્યાદિત કરી છે એટલે વિદ્યાર્થીઓ બધી જગ્યાએ એડમિશન લઈ શકે. તો શાળાની મંજૂરી થતી વર્ગ સંખ્યા અને વિદ્યાર્થી ક્ષમતાથી વધુ પ્રવેશ આપી શકાશે નહીં. ઉંમરનો પુરાવો. પ્રવેશ સમયે જન્મનું પ્રમાણપત્ર અથવા અગાઉની શાળાનું લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત છે. આમે જ લિવિંગ એલસી વગર તો તમે પ્રવેશ આપી શકતા નથી. કામ ચલાવ બરોબર છે પણ કાયમી પ્રવેશ માટે એલસી જરૂરી છે. ના વાંધા પ્રમાણપત્ર. હવે બીજી કોઈ બોર્ડમાંથી આવે તો બોર્ડે પરિપત્ર 64 બોર્ડ છે. બીજા કોઈ બોર્ડમાંથી આવે ને અહીંયા આપણે પ્રવેશ આપવો હોય તો પણ આપણે એની એનઓસી જોઈએ. અને માન્ય 64 બોર્ડ છે, માન્યતા વગરના બોર્ડમાં ભણેલો હોય તેને એડમિશન બી ના અપાય. વહીવટી શિસ્ત અને દંડની જોગવાઈ. હવે ધારો કે નિયમોનું ઉલ્લંઘન કરે, જો કોઈ શાળા ભૌતિક સુધાર જાળવવામાં કે વિદ્યાર્થી સંખ્યાના નિયમ બેદરકારી દાખવે તો બોર્ડ દ્વારા એને પેનલ્ટી અથવા માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. રેકોર્ડ તપાસ. જિલ્લા શિક્ષણાધિકારી ડીઓ દ્વારા વર્ષમાં ઓછામાં ઓછી એકવાર શાળાના ભૌતિક અને શૈક્ષણિક રેકોર્ડની તપાસ કરવામાં આવશે. હવે આ પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે રમતગમતનું મેદાન. સ્થાન અને જોડાણ. જો મેદાન ભાડેથી રાખવામાં આવ્યું તો તે મેદાનની જમીન શાળાના બિલ્ડિંગને સંલગ્ન હોવી જોઈએ. હવે હું શાળાનું મેદાન હોયથી પાંચોટ અહીંયા સ્કૂલ છે ને પછી પેલી બાજુ ગામની પેલા છેડે રાખું તો ના ચાલે. મેદાન એને સંલગ્ન હોવી જોઈએ, નજીક હોવી જોઈએ. વધારાના વિદ્યાર્થીઓ. જો શાળામાં 500થી વધુ વિદ્યાર્થીઓ હોય તો 500થી ઉપરના દરેક વિદ્યાર્થી દીઠ 5 ચોરસ મીટર વધારાની જગ્યા મેદાન માટે ઉપલબ્ધ હોવી જોઈએ. ભાડાપટ્ટો. મેદાન માટેનો ભાડાપટ્ટો ઓછામાં ઓછા 15 વર્ષનો હોવો જોઈએ. શાળા આપણે ભાડાપટ્ટે આપી હોય તો 15 વર્ષનો ભાડાપટ્ટો હોવો જોઈએ. જમીનનું ક્ષેત્રફળ. શહેરી વિસ્તાર માટે પાર્કિંગ અને રસ્તાની જમીન બાદ કર્યા પછી 800 ચોરસ મીટર યાદ રાખજો. શહેરી વિસ્તાર માટે અને ગ્રામ્ય વિસ્તાર માટે 1500 ચોરસ મીટર. હવે આ અગત્યનું એટલા માટે છે કે શહેરી વિસ્તારમાં જગ્યાની થોડી તકલીફ હોય એટલે ત્યાં 800 ચોરસ મીટર રાખ્યું છે મેદાનનું ક્ષેત્રફળ અને અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં 1500 ચોરસ મીટર રાખ્યું છે. આ બે યાદ રાખજો, 800 ચોરસ મીટર અને 1500 ચોરસ મીટર. ઓકે, હવે આપણે આટલું રાખીએ છીએ, બરાબર. આના પછી આગળના ટોપિક પછી લઈશું. આજે અમારો વિનિયમનો 3જો લેક્ચર પૂરો થયો. ફરીથી કહું છું, જ્ઞાન દર્શનમાંથી વિનિયમ 9 આખો તમે વાંચી લેશો. આપણે હવે નેક્સ્ટ ટાઈમ ફરીથી આ રીતે મળતા રહીશું. ખૂબ ખૂબ આભાર મિત્રો આપનો.